મેથ્સ ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ ચાલી રહ્યું છે. હવે આજે એનો છેલ્લો ટોપિક, કદાચ એના પછી પણ મને એવું લાગશે કે એક્સ્ટ્રા દાખલાઓ લેવા જેવા જે છે, જે ટેક્સ્ટ બુકમાં હોય ન હોય પણ હવે એનસીઈઆરટી સિલેબસમાં ગમે ત્યાંથી પૂછી શકાય, તો હું આના પછી પણ એક દાખલાઓ એડ કરવા જેવા હશે તો કરીશ. હવે આજના જે દાખલાઓ છે એ અઘરા નથી પણ સમજવામાં થોડા ટફ પડે એમ છે. ઘણી સ્કૂલોમાં કે ઘણી જગ્યાએ એજ્યુકેશન ફિલ્ડમાં આ દાખલાઓ કરાવવામાં આવતા નથી. આપણે એક પણ દાખલો છોડવાનો નથી, એ ફાઇનલ છે. ભલે ટફ હોય, કોમ્પ્લિકેટેડ હોય, અઘરા હોય, સમજવામાં ડિફિકલ્ટ પડે એવા હોય, પણ આપણે એને પૂરા કરીશું ને કરીશું. એક પણ નાની વસ્તુ આપણે છોડતા નથી. ચલો રેડી. દાખલો શું કહેવા માંગે છે? દર્શાવો કે દરેક યુગ્મ, સર યુગ્મ શબ્દ આવ્યો તો યુગ્મ એટલે આપણે શબ્દ બોલીએ છીએ બેકી સંખ્યા. ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે ટૂંક્યું સ્વરૂપમાં, આ તમે હવે મગજમાં હેરાન કરશે એના માટેના હું તમને શાંતિપૂર્વકના બે ટોપિક આપું છું, ધ્યાનમાં રાખશો. આપણી જોડે પહેલા તો યુગ્મ અને અયુગ્મની સમજણ હોવી જોઈએ. યુગ્મ બેકી સંખ્યા, અયુગ્મ એકી સંખ્યા. તમારી જોડે ધારો કે તમે કોઈ સંખ્યા ધારી લીધી 57. ચલો યુગ્મ સંખ્યા એકી બેકી હવે શબ્દ નહીં વાપરીએ. યુગ્મ સંખ્યા કે અયુગ્મ સંખ્યા? ઓ સર અયુગ્મ સંખ્યા, તમે એવું બોલી જશો. પણ મારે એને ગાણિતિક રીતે સમજાવવું છે કે આને કેમ યુગ્મ કહે છે. કારણ કે આ બે વડે વિભાજ્ય નથી એવું બોલીશું. અથવા તમે એવું કહેવાના પાછળ કે એનો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તો તેને અયુગ્મ કહેવાય. 58 હોત તો તમે શું કહેવાના કે જેના દશકનો એકમનો અંક 0 2 4 6 8 હોય તો એ બેકી સંખ્યા કહેવાય. પણ હવે આપણે નીચેના સ્ટેજમાંથી 10મા ધોરણમાં આવ્યા છીએ તો હવે એની વ્યાખ્યા થોડી ડિફરન્ટ કરવાની છે કે 57 ને 2 વડે વિભાજ્ય નથી 57, માટે તે અયુગ્મ સંખ્યા છે. કેવી રીતના જોઈ લઈએ. 2 દુ 4, 1 17, 8 દુ 16, શેષ કેટલી વધે છે? 1 શેષ વધે છે. અચ્છા, એના પછીની સંખ્યા 58, 2 વડે ભાગીએ 7, 2 દુ 4, 1 8, 8 દુના 8 નવા 9 દુ 18, 9 દુ 18, 0 0 વિભાજ્ય છે એવું આપણે કહેતા હતા. તો બેકી સંખ્યાનો મતલબ શું કરીશું? યુગ્મ સંખ્યા મતલબ 2 વડે વિભાજ્ય. અહીંયા અયુગ્મ સંખ્યા નો મીનિંગ શું કરીશું? 2 વડે વિભાજ્ય નથી. આપણે આ ખાસ મીનિંગ સમજવાનો છે. બેકી સંખ્યા તો 2 વડે વિભાજ્ય અને અયુગ્મ સંખ્યા એટલે 2 વડે વિભાજ્ય નથી એવો મીનિંગ કરીશું. હવે બીજી વાત, આપણે એવું ભણી ગયા કે યુક્લિડની ભાગ વિધિમાં a બરાબર bq પ્લસ r. યાદ કરો, a બરાબર b બરાબર q બરાબર અને r બરાબર. a એટલે આપણી ભાજ્ય સંખ્યા હતી, b એટલે આપણો ભાજક છે, q એટલે આપણું મળતું ભાગફળ છે અને આ શેષ હતી. હા સર, a b q અને r ભાગફળ જેને આપણે ભાગીએ છીએ ભાજ્ય, જેના વડે ભાગીએ છીએ ભાજક અને r બરાબર શેષ. ચલો આટલું લખ્યા પછી પણ સરે પાછળ કન્ડિશન લખી હતી કે શેષ હંમેશા તમે જેના વડે ભાગો છો એના કરતા નાની જ હોય. એનો મતલબ આપણે એવો લખ્યો તો શેષ r જે છે ઓલવેઝ b કરતા નાની જ હોય.
b જેટલી ના હોય. b જેના વડે ભાગો છે b છે, ભાજક કરતા શેષ નાની જ હોય અને શેષ આની વેલ્યુ 0 પણ હોઈ શકે અને 0 થી મોટી પણ હોઈ શકે. હા સર, આવી બાબત તમે અમને સમજાવી હતી. એનું ઉદાહરણ યાદ કરીએ તો 15 16 17 18 19 20 21 22. હું આને 3 વડે ભાગું. બોલો 3 પંચા 15. તમે શેષ ઉપર ધ્યાન રાખશો. શેષ 0 મળી. આને 3 વડે ભાગીએ. 3 પંચા 15. શેષ 1 મળી. ચલો 3 વડે ભાગીએ. 3 પંચા 15. શેષ 2 મળી. 3 વડે ભાગીએ. 6 તરી 18. શેષ શું મળી તમને? 0. શેષ પહેલા 0 મળી, 1 મળી, 2 મળી, 3 મળી. ના, 3 ના મળી સાહેબ, 0 મળી ભાઈ. 3 વડે ભાગ્યા 6 તરી 18. શેષ 1. 3 વડે ભાગ્યા 6 તરી 18. શેષ 2. 3 વડે ભાગ્યા 7 તરી 21. શેષ 0. 3 વડે ભાગ્યે 7 તરી 21. શેષ 1. તો અહીંયા શેષનું તમે અવલોકન કરો. શેષ કેટલી મળે છે? 0 1 2 0 1 2 0 1 2. શેષની વેલ્યુ જો તમે 3 વડે ભાગો કોઈ પણ સંખ્યાને તો શેષ કેટલી મળી શકે? 0 મળે, 1 મળે, 2 મળે. તો આ શેષ કેવી છે? 3 કરતા નાની છે અને 0 કરતા મોટી અને 0 પણ આવે છે એટલે ઇઝ ઇક્વલ ટુ આપણે ત્યાં ચિહ્ન કરીએ છીએ. હા સર, ચલો આ કન્ડિશન પણ તમે અમને સમજાવી હતી આ ટોપિકને. અત્યારે એને રિફ્રેશ કરી હવે વાતને આગળ લઈએ. હવે જો 2 વડે ભાગવાની વાત હોય તો તમારા માટે જે તમને બીજો ટોપિક થી સમજાવો. b બરાબર ભાગવાની વાત કરી. મેં કીધું 2 વડે ભાગવાની વાત હોય તો આપણા માટે b બરાબર 2 બનવાના. તો અહીંયા આપણે મૂકીએ તો ચલો 2 વડે ભાગવાની વાત કરી ત્યારે શેષ શું હોઈ શકે? b 2 હોય તો શેષ કેટલી હોઈ શકે? 0 હોઈ શકે અથવા 1 હોઈ શકે. ચેક કરીએ તો આ કન્ડિશન તમે મૂકો સૂત્ર a bq r માં તો મને કહો a બરાબર b એટલે 2 મૂકો, q તો q રહેવા દો અને r બરાબર શું હોઈ શકે છે? 0. તો આપણે લખતા નથી. સર શેષ 1 હોય તો જોઈએ a બરાબર 2q + 1. સર મજા ના આવી? ચલો ફરીથી હું અહીંયા તમને સમજાવું છું. એક પહેલી વાત કે b બરાબર 0 લેતા આ સૂત્રમાં b બરાબર 0 લેશો. b બરાબર 0 લેશો ત્યારે r શું હોઈ શકે છે? 0 કે કેટલો હોઈ શકે છે? 1. તો હવે આપણે બે ભાગ પાડી દીધા. એ સૂત્ર લખીએ a = bq + r અને અહીંયા પણ a = bq + r. b ની જગ્યાએ 2 મૂકીએ, q r એટલે 0 મૂકીએ. 0 તો આપણે લખતા નથી. અહીંયા a b એટલે આપણે 2 મૂકીએ, q શેષ હવે મૂકીએ આપણે 1. તો તમારે 2 વડે ભાગવાની કે 2 વડે વિભાજ્ય કોઈ સંખ્યા હોય કે નથી એવી કોઈ ચર્ચા કરવી હશે ત્યારે તમારે બે બાબતો ધ્યાનમાં લેવાની થશે. a બરાબર શું મળશે? 2q અને a બરાબર મળશે 2q + 1. ઓકે સર. જો b બરાબર b બરાબર 2 લેતા b બરાબર 2 લેતા હવે તમે આગળ જાઓ, b ની જગ્યાએ 3 લો. જો b બરાબર 3 હોય તો થોડું ટફ છે, ધીમે ધીમે ખબર પડી જશે. તો r બરાબર શું હોઈ શકે? 0 હોઈ શકે, r બરાબર 1 હોઈ શકે, r બરાબર 2 હોઈ શકે. 3 ના હોય ને. શેષ તો હંમેશા જેના વડે ભાગો છો એના કરતા નાની જ હોય.
અને 0 કે 0 કરતા મોટી હોય એટલે ત્રણ વસ્તુ હોઈ શકે 0 1 2 જો 2 હોય તો કયું હતું 0 અને 1 તો તમે જ બોલો ને 5 હોય b બરાબર જો 5 હોય તો શું હોઈ શકે 0 r બરાબર શું હોઈ શકે 0 1 2 3 અને 4 સર 4 હોય તો r બરાબર 1 2 3 અને 4 4 નહીં આવે સર 4 નહીં આવે ચલો અહીંયા જોઈએ તો સૂત્ર a બરાબર bq plus r a બરાબર bq plus r a બરાબર bq plus r હવે મને કહી દો b બરાબર 3 મૂકવાના એટલે 3q r 0 છે એટલે લખતા નથી a બરાબર 3q plus r એટલે 1 a બરાબર કયા થશે 3q plus r આવા સ્વરૂપ મળશે હજુ સમજાવો સર કે b બરાબર 4 હોય તો r બરાબર શું હોઈ શકે r બરાબર 0 1 2 3 હોઈ શકે અહીંયા બોલો જો b બરાબર 5 હોય તો મને કહેશો r બરાબર 0 હોય 1 હોય 2 હોય 3 હોય 4 હોઈ શકે તો અહીંયા જુઓ તમે 0 મૂકો તો a બરાબર bq plus r 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 b બરાબર કેટલા મૂકવાના સર 4 મૂકો તો 4q r એટલે 0 નથી લેતા a બરાબર 4q r એટલે કેટલા 1 2 મૂકીએ તો a બરાબર 4q plus 2 અહીંયા લઈએ તો 4q plus r એટલે લેવાના થશે 3 એ જ રીતના અહીંયા કેટલા મળશે 5 મળશે તો આ બધી બાબતને હું તમને એક શોર્ટમાં લખી દઉં છું જે તમારે ચોપડામાં પછી લખી લેવી વિડિયો સ્ટોપ કરીને કે જો b બરાબર 2 હોય તો r બરાબર 0 અને 1 મળે તો a બરાબર શું તમે ધારી શકશો 2q 2 છે તો 2q plus 0 અને બીજું બનશે a બરાબર 2q plus 1 બીજી બાબત જો b બરાબર 3 હોય તો r બરાબર 0 1 2 તો क्या બનશે a બરાબર 3q a બરાબર 3q plus 1 ને a બરાબર 3q plus 2 ચોથીજી બાબત જો b બરાબર 4 હોય તો r બરાબર 0 1 2 3 તો क्या બનશે a બરાબર 4q a બરાબર 4q plus 1 a બરાબર 4q plus 2 a બરાબર 4q plus 3 ઘણું બધું ટફ ને ડિફરન્ટ છે યાદ રાખજો સિસ્ટમ થી યાદ રહેશે જ જો b બરાબર 5 હોય તો r બરાબર 0 1 2 3 4 તો a બરાબર 5q a બરાબર 5q plus 1 a બરાબર 5q plus 2 a બરાબર 5q plus 3 a બરાબર 5q plus 4 તો આ તમારે યાદ રાખી લેવાનું છે તમારા ચોપડામાં સરસ રીતે તમારે એકવાર જોઈને લખ્યા પછી મોઢે લખવાની કોશિશ કરવાની છે હવે હું અહીંયા આવું છું દાખલા ઉપર દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ q માટે 2q સ્વરૂપમાં હોય અથવા દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ પૂર્ણાંક q માટે 2q + 1 સ્વરૂપમાં હોય અહીંયા આપણે લખીએ ધારો કે કોઈ પૂર્ણાંક a માટે જે આપણે b કોઈ પૂર્ણાંક a માટે આપણે ધારીએ b બરાબર 2 લેતા કોઈ ધન પૂર્ણાંક a માટે a અને કોઈ ધન પૂર્ણાંક ધારો કે કોઈ ધન પૂર્ણાંક a છે અને
ત્યાં b બરાબર 2 છે. ચલો b બરાબર 2 હોય તો તમને આમાંથી કઈ વસ્તુ મળશે? આ 2 મળશે. ચલો આપણે કેટલા લીધા? b બરાબર 2 લીધા. જો આપણે b બરાબર 2 લઈએ છે તો યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે કે એનું જે સૂત્ર છે, કયું સૂત્ર? આ સૂત્ર પ્રમાણે ભાગ પ્રવિધિ અનુસાર કોઈક ધન પૂર્ણાંક a માટે આપણે કોઈ ધન પૂર્ણાંક a ની કોઈ ચર્ચા કરીએ છીએ તો ધન પૂર્ણાંક, પણ અહીંયા કયો ધન પૂર્ણાંક લેવાનો કીધો છે આપણે? q. તો આપણે a ને લઈએ. કોઈ ધન પૂર્ણાંક q માટે કઈ બે બાબતો બનવાની છે? કોઈ ધન પૂર્ણાંક q માટે a બરાબર શું હોઈ શકે? 2q અથવા 2q + 1. આ બે શરતો આપણને મળે છે. 2q + 1 q માટે જે આપણે સમજી ગયા છો ને ભાઈ, r less than or equal to 0 less than or equal to r less than આપણા માટે શું બનશે? 2. એટલે આપણે 0 લીધા એટલે 2q મળે છે અને 1 લઈએ છીએ એટલે 2q + 1 મળે છે. જો a બરાબર 2q ની હવે આપણે ચર્ચા કરીએ તો 2q માંથી 2 નીકળે છે. હા સાહેબ, યાદ કરો. a બરાબર 2q મતલબ a બરાબર 2 ગુણ્યા સમથિંગ, મતલબ જે a છે એ 2 વડે વિભાજ્ય છે. જો a બરાબર 2q હોય તો ચર્ચા કરીએ. a બરાબર 2q પછી બીજી કઈ ચર્ચા કરવાની છે? 2q + 1. 2q હોય તો a એ 2 વડે વિભાજ્ય છે. કેમ? a બરાબર 2q, 2 ગુણ્યા સમથિંગ, તો 2 વડે વિભાજ્ય થઈ ગઈ. હોય તો a એ 2 વડે વિભાજ્ય છે. આ સંખ્યા ઓલવેઝ 2 વડે વિભાજ્ય થવાની, કારણ કે અંદર 2 ગુણકમાં છે, માટે 2 વડે વિભાજ્ય છે. અને 2 વડે વિભાજ્ય છે તેથી એ કેવો કહેવાય? 2 વડે વિભાજ્ય હોય તો કેવો કહેવાય? તેથી એ યુગ્મ છે. યુગ્મ કહેવાશે કે યુગ્મ કહેવાશે? યુગ્મ પૂર્ણાંક છે. ચલો બીજી વાત કરીએ. એકા a બરાબર, જો a બરાબર 2q + 1 હોય તો a ની વેલ્યુ 2q + 1 છે. ચલો આમાંથી 2 કોમન નીકળે છે? ના સર. હા 2q + 2 હોત તો બંનેમાંથી 2 કોમન નીકળી જાય તો એ q + 1 મળે. તો આપણે એમ કે 2 ગુણ્યા સમથિંગ, પણ અહીંયા તો 2 q ના ગુણાકારમાં છે અને સોરી અહીંયા તો આપણી જોડે 1 છે ને પાછળ 2q + 1 છે. તો q 2 વડે ગુણાકારમાં છે 2, પણ અહીંયા નથી ને. તો આ સંખ્યા 2 વડે વિભાજ્ય નથી. 2q + 1 હોય તો a એ 2 વડે, મતલબ એમાંથી 2 કોમન નીકળતા નથી. શોર્ટમાં યાદ રાખો, કારણ કે આમાંથી 2 કોમન નીકળે પણ અહીંથી નથી નીકળતા. a એ 2 વડે વિભાજ્ય નથી. ચલો 2 વડે વિભાજ્ય નથી તો શું કહેવાય? નથી. તેથી એ અયુગ્મ પૂર્ણાંક છે. આ આપણો ટોપિક થઈ ગયો. હવે અહીંથી આપણે નીચે પાછું લખી નાખવાનું થશે. જો a કોઈ પૂર્ણાંક હોય તો દરેક યુગ્મ પૂર્ણાંક એ q માટે કયા સ્વરૂપમાં લખી શકાય છે? 2q સ્વરૂપમાં લખી શકાય. કોના માટે? યુગ્મ માટે. તો અયુગ્મ હોય તો એને કયા સ્વરૂપમાં લખી શકાય? 2q + 1. હવે આ બધી મેં તમને કાચી બાબત સમજાવી.
હવે હું એને તમને શાંતિપૂર્વક લખીને બતાવું છું, પછી તમારે વિડિયો સ્ટોપ કરીને લખી લેવાનું થશે. આપણે દાખલો ચાલુ કરીએ છીએ. ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે અને બી બરાબર 2 છે. હવે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર ભાગવિધિ અનુસાર કોઈ પૂર્ણાંક q માટે a બરાબર કયા સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ? a ને સૂત્ર કયું હતું? 2q + r અને r અને 0 ગ્રેટર ધેન r અનુસાર તેને a બરાબર 2q અથવા કયું a બરાબર 2q + 1 સ્વરૂપમાં લખી શકાય. સર આપણે ગણનું નથી લાયા, કેમ? a બરાબર 2q લીધું ને a બરાબર 2q + 1 લીધું? કારણ કે આપણે એ ધન પૂર્ણાંક લીધો તો એમાં સૂત્ર કયું હતું? bq + r. આ વાપર્યું સૂત્ર. અહીંયા bq + r અનુસાર. પણ હવે એમાં આપણે શું લીધું? b બરાબર 2 લીધા અનુસાર તેને b ની જગ્યાએ 2 લીધા એટલે હમણાં તમને સમજાવ્યું હતું a બરાબર bq + 1. b ની જગ્યાએ હું 2 લઈશ તો 2q. જો b બરાબર 2 હોય તો શેષ r બરાબર શું હોઈ શકે? 0 હોઈ શકે અને 1 હોઈ શકે. તો 0 લીધું તો આ બન્યું a બરાબર 2q અને હવે હું શેષ 1 લઉં તો 1 થશે. 2 હોય તો શું આવશે? 2q + 1. 3 હશે તો 3q + 1, 3q + 2. 4 હશે તો 4q + 1, 4q + 2, 4q + 3. આવું શોર્ટકટ યાદ રાખી લેજો. ચલો તમારા માટે બે અલગ પડી ગયા. કયા? a બરાબર 2q ને a બરાબર 2q + 1. કેમ? b બરાબર કેટલા લીધેલા છે? અનુસાર b બરાબર 2 લેતા તેને a બરાબર 2q અથવા 2q + 1 સ્વરૂપમાં લખી શકાય. ચલો હવે બે ની આપણે ચર્ચા કરવાની છે. a બરાબર 2q અને a બરાબર 2q + 1 ની આપણે ચર્ચા કરવાની છે. જો a બરાબર 2q હોય તો a બરાબર 2q હોય તો a આ જે a છે એના 2 ગુણ્યા સમથિંગ છે એટલે a 2 વડે વિભાજ્ય છે. કારણ કે એના ગુણકમાં 2 આવે છે એટલે 2 વડે વિભાજ્ય છે. તેથી એ યુગ્મ પૂર્ણાંક છે. a બરાબર 2q છે તો એ 2 વડે વિભાજ્ય છે અને એ યુગ્મ પૂર્ણાંક છે. જો a બરાબર 2q + 1 હોય તો બીજાની ચર્ચા હોય તો એ 2 વડે વિભાજ્ય નથી. સાહેબ કેમ નથી? તો આમાંથી 2 કોમન નીકળતા નથી. હા આવું હોત ને આમ તો 2 ગુણ્યા સમથિંગ કહી શકીએ આપણે. 2 ગુણ્યા સમથિંગ 2 ગુણ્યા સમથિંગ બોલીએ તો 2 વડે વિભાજ્ય કહેવાય. 2 વડે વિભાજ્ય નથી તેથી એ અયુગ્મ પૂર્ણાંક છે. 2 વડે વિભાગી શકાય તો 2
બે વડે ભાગી શકાય તો યુગ્મ, બે વડે વિભાજ્ય નથી એટલે આને કહીશું યુગ્મ ને પણ કહીશું અયુગ્મ છે. આમ જો a એ બે ટૂક્યુના સ્વરૂપમાં હોય તો એ યુગ્મ પૂર્ણાંક છે અને જો a એ 2q+1 ના સ્વરૂપમાં હોય તો એ અયુગ્મ પૂર્ણાંક છે. તો એક કોમ્પ્લિકેટેડ ચર્ચા આપણે અહીંયા કરી. હવે આવો એક બીજો દાખલો લઈએ છીએ આપણે. આપણા માટે એક બીજો વિચિત્ર દાખલો છે. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક. એક તો પેલો અયુગ્મ આવ્યો શબ્દ. અયુગ્મ એટલે એકી પૂર્ણાંક જે બે વડે વિભાજ્ય નથી. એવા ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે તેને for q+1 અથવા for q+3 સ્વરૂપમાં હોય. ચલો આપણે પહેલા તો એવો ધન પૂર્ણાંક ધારી લઈએ કે a છે. ધારો કે માગેલ ધન પૂર્ણાંક a છે. હવે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર a બરાબર bq plus r જ્યાં 0 greater than r less than or equal to r less than 0 માં b બરાબર 4 લેતા. કેમ સાહેબ 4 લેવાના? તો આપણે 4q ના સ્વરૂપમાં જવું છે તો 4 લઈશું ને. b બરાબર 4 લેતા r બરાબર 0 1 0 કે 1 કે 2 0 1 2 કે 3 હશે. રાઈટ. ચલો એના સ્વરૂપ આપણે રફકામ કરીએ. સર 4 ની વાત કરી છે તો b બરાબર 4 લેતા યાદ કરો તો પહેલા તો આ 4q + 1 4q + 2 4q + 3 સ્વરૂપમાં હોય લેતા. આપણે એવા લીધા જો q આપણો ભાગફળ છે. યાદ કરો આ ભાગફળ છે. q ને જો q ને ભાગફળ તરીકે લઈએ લેતા a ને કયા સ્વરૂપમાં લખી શકાય? a પૂર્ણાંકને તરીકે લેતા a પૂર્ણાંકને કયા સ્વરૂપમાં? 4q + 1 4q + 2 કે 4q + 3 સ્વરૂપમાં લખી શકાય. ચલો હવે ચર્ચા કરવાની છે આપણે આ ચાર જણની. 4q ની વાત કરીએ પહેલા. 4q એ ચલો 4q માં 4 ગુણ્યા સમથિંગ છે. 4 વડે વિભાજ્ય કહેવાય કે ના કહેવાય? હા સાહેબ જો 4 વડે વિભાજ્ય હોય તો એ 2 વડે વિભાજ્ય કહેવાય કે ના કહેવાય? ઓ 4q છે તો તમે એને 2 ગુણ્યા q કહેવાના. મતલબ 2 ગુણ્યા સમથિંગ છે એનો અવયવ 2 છે. હા તો એને 2 વડે ભાગી શકાય છે. હા 2 વડે ભાગી શકાય તો એને યુગ્મ કહેવાય કે અયુગ્મ કહેવાય? 2 વડે ભાગી શકાય સાહેબ તો યુગ્મ જ કહેવાય ને. તો 2q એ 2 વડે વિભાજ્ય હોવાથી તે યુગ્મ છે. યુગ્મ પૂર્ણાંક છે. આપણી પહેલી ચર્ચામાં થઈ ગયું કે
a બરાબર 4q એ 2 વડે વિભાજ્ય હોવાથી a એ યુગ્મ છે. ચલો બીજી વાત, a બરાબર 4q પ્લસ 1. ચલો બે કોમન નીકળે છે? ના સાહેબ, બે કોમન નથી નીકળતા કારણ કે એ એક છે. એ 2 વડે વિભાજ્ય નથી, તેથી એ અયુગ્મ પૂર્ણાંક છે. કેમ અયુગ્મ? 2 વડે ભગાતા નથી એટલે. ચલો ચર્ચા કરો. a બરાબર 4q પ્લસ 2. એ ચેક કરીએ. 4q પ્લસ 2 છે ને ભાઈ, a બરાબર. તો આમાંથી 2 કોમન કાઢીએ તો શું વધે? 2q પ્લસ 1 થયું. બોલો 2 ગુણ્યા સમથિંગ આવ્યું. 2 તો નીકળ્યા કે નહીં? 2 ગુણ્યા પછી સમથિંગ 2 નીકળે છે, માટે પાછળ શું વધે છે એનાથી મતલબ નહીં. તમને 2 મળ્યો ગુણકમાં? હા સાહેબ, જો 2 ના ગુણાકારમાં હોય તો યુગ્મ કહેવાય. 2q પ્લસ 2 એ 2 વડે વિભાજ્ય હોવાથી એ યુગ્મ પૂર્ણાંક છે. હવે ચર્ચા કરી લઈએ ત્રીજા ટોપિકની. a બરાબર 4q પ્લસ 3a. બોલો 2 વડે, ચલો a બરાબર 4q પ્લસ 3 લખ્યા. 2 કોમન ના નીકળે ભાઈ, ના નીકળે. તો શું કહેશો? 2 વડે વિભાજ્ય નથી, તેથી એ અયુગ્મ પૂર્ણાંક છે. તો વાત કરીએ, અહીંયા આપણને શું માંગ્યું છે? અયુગ્મ ધન પૂર્ણાંક. તો અયુગ્મ ધન પૂર્ણાંક જુઓ તો અયુગ્મ ધન પૂર્ણાંકની વાતો અહીંયા છે, અયુગ્મ ધન પૂર્ણાંકની વાતો અહીંયા છે. તો આમ કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે, અયુગ્મની વાત કરી છે, કયા સ્વરૂપમાં લખી શકાય છે? q માટે કયા સ્વરૂપમાં હોય? 4q પ્લસ 1 અથવા 4q પ્લસ 3 સ્વરૂપમાં હોય. દોસ્ત આ દાખલામાં કદાચ એવું પણ કે યુગ્મની જગ્યાએ અયુગ્મ, અયુગ્મની જગ્યાએ યુગ્મ કે, તો જવાબમાં શું લખાશે? આ 2 લખાશે, કારણ કે 2 વડે વિભાજ્ય છે. દાખલાને ફરીથી જોજો, ફરીથી એકવાર લખી નાખશો, તમને આવડી જશે. 4 જોયા, 4 ઉપરથી 4 ભાગ પાડી દીધા. 4 હોય તો 4q, 4q પ્લસ 1, 4q પ્લસ 2, 4q પ્લસ 3. ચર્ચા કરી તો આ 2 વડે વિભાજ્ય છે, કારણ કે 2 કોમન નીકળે છે. આમાં પ્લસ 1 છે, 2 કોમન નથી નીકળતા. 2 વડે વિભાજ્ય નથી એટલે અયુગ્મ. અહીંયા 2 વડે વિભાજ્ય છે તો યુગ્મ. અહીંયા 2 વડે વિભાજ્ય નથી એટલે અયુગ્મ. અયુગ્મમાં 2 ટોપિક આવે, તો એને કયા સ્વરૂપમાં લખ્યા? 4q પ્લસ 1 અને 4q પ્લસ 3 સ્વરૂપમાં હોય છે. એક દાખલો છે હવે આપણો આજનો ત્રીજો દાખલો. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે કયા સ્વરૂપમાં 6q પ્લસ 1, 6q પ્લસ 3 અથવા 6q પ્લસ 5 પ્રકારની હોઈ શકે? સર હમણાં ભણ્યા હતા 4 વાળું. તો 4q પ્લસ 1, 4q પ્લસ 2 અને 4q પ્લસ 3 હતું. 2 વડે વિભાજ્ય હતા એટલે યુગ્મમાં, 2 વડે વિભાજ્ય નતા એટલે અયુગ્મમાં, 2 વડે વિભાજ્ય હતા એટલે યુગ્મમાં. આ કેવા આવશે? અયુગ્મ. અહીં આપણે 4 નહીં પણ 6q ની વાત કરવાની છે, તો આપણે b બરાબર 6 લઈશું. તો b બરાબર 6 લઈએ આપણે, સમજો b બરાબર 6 લઈએ તો r બરાબર શું મળે? 0 1 2 3 4 ને 5 જુદા જુદા મળે. તો એમાંથી કયું બનશે યાદ કરી લો. 6q પ્લસ 1, 6q પ્લસ 2, 6q પ્લસ 3, 6q પ્લસ 4, 6q પ્લસ 5. 2 વડે વિભાજ્ય, કારણ કે 6 2 કરી 6 એટલે યુગ્મ. એ 2 કોમન નથી નીકળતા એટલે અયુગ્મ. ચલો આમાંથી જો 2 કોમન નીકળે
તો 3q + 1 થશે. 2 ગુણ્યા સમથિંગ આવ્યું તો શું કહેવાશે? યુગ્મ. ચલો આમાંથી 3 કોમન નીકળે છે તો શું બનશે? 2q + 1. પણ સાહેબ 3 મારે તો 2 વડે વિભાજ્યું નથી, 2 તો કોમન નીકળતા જ નથી. મારે તો 3 ની વાત નહીં કરવી, મારે 2 કોમન નીકળે તો હું એને યુગ્મ કહું. 2 નહીં નીકળતા સાહેબ, અયુગ્મ કહી દો. ચલો એટલે ટૂંકમાં 2 વડે 2 કોમન નથી નીકળતા એટલે અયુગ્મ. અહીંયા જો 2 કોમન નીકળે છે, હા સાહેબ 2 કોમન કાઢો નીકળશે. 3q + 2. ચલો 2 ગુણ્યા સમથિંગ આવ્યું તો શું કહીશું? યુગ્મ. ચલો 6q 2 કોમન નીકળતા નથી, કોઈ કોમન નથી નીકળતું. 6q + 5 2 કોમન નથી નીકળતા એટલે કેવા? અયુગ્મ. હવે તમે અહીંયા અયુગ્મ ધન પૂર્ણાંક કીધેલા છે. અયુગ્મ ક્યાં ક્યાં મળ્યા જોઈ લો. અયુગ્મ મળ્યા જોઈ લો. અયુગ્મ મળ્યા જોઈ લો. તો કયા સ્વરૂપમાં આપણે લખી શક્યા? 6q + 1 6q + 3 6q + 5 સ્વરૂપમાં લખી શકાય છે. કહાની પૂરી થઈ ગઈ. આ દાખલો તમને આગળનો જે દાખલો છે એમાંથી આ દાખલાને બનાવવા માટે તમને હું સેલ્ફ પ્રેક્ટિસ માટે આપું છું. એક નવા પ્રકારનો ટોપિક વાળો દાખલો આવ્યો છે, શોર્ટમાં પૂરો થઈ જશે. કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં. પેલા તો એક માર્ક ને MCQ માં પૂછાય. દાખલા ગણવાની વાત તો બાજુમાં રહે. દાખલા 6 ની n ઘાત કે તો તમે પેલા 6 ની 1 ઘાત મૂકો તો કેટલો જવાબ થવાનો? 6. 6 ની 2 ઘાત મૂકો, n એટલે ડિફરન્ટ રકમો મૂકી 36. 6 ની 3 ઘાત તો 216. તો શું મને અંતિમ અંક 0 મળે છે? અહીંયા પૂછ્યું છે. તો એનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં? ન થાય. વાર્તા પૂરી થઈ ગઈ. હા, 0 ક્યારે થાય? કોઈ પણ અંક હોય, દાખલા પાછળ 20 હોય તો આના અવયવ પાડો તો 2 10 2 5 5 1. 30 હોય તો 2 15 3 5 5 1. ચલો 70 હોય 2 35 3 7 5 5 7 7 1. હવે તમે આનું અવલોકન કરો. જે મેં એવા જ અંકો લીધા કે જેની પાછળ એકમનો અંક 0 હોય એવા જ આંકડાઓ લીધા, રાઈટ? 2 આવે છે, 5 આવે છે, 2 હાજર છે, 5 હાજર છે, 2 હાજર છે, 5 હાજર છે. બધી જગ્યાએ 2 અને 5 હાજર હોય જ. દાખલા તરીકે 130 તો 2 65 3 નહીં ચાલે, 13 55 65 13 13. જો 2 અને 5 હાજર છે એનો મતલબ શું થયો કે જો આપણે એકમનો અંક 0 હોય એવી કોઈ પણ સંખ્યા હોય તો એના અવયવમાં 2 અને 5 હોય જ. તો 2 પંચાને 10 અને 10 વડે ગુણાતા પાછળ 0 આવતા હોય. એટલે જેનો એકમનો અંક 0 હોય તેવી સંખ્યાનો અવયવ 2 અને 5, 2 અથવા 5 એવું નહીં, 2 હોય અને 5 પણ હોય, બંને હાજર તો હોવા જોઈએ. તો જ એને એકમનો અંક 0 હોય. તો હવે બાબતને લખું છું. જો કોઈ સંખ્યાનો એકમનો એટલે અંતિમ અંક, અંતિમ શબ્દ અહીંયા વાપર્યો છે, એકમ નહીં પણ અંતિમ અંક 0 હોય તો તે સંખ્યા 2 અને 5 બંને વડે વિભાજ્ય હોય. એટલે કે એનો હવે 2 હોય અને 5 પણ હોય. 2 અને 5 એમ બંને વડે વિભાજ્ય હોય. આનો મીનિંગ શું થયો? ઊંધો મીનિંગ કરી આવે. એટલે કે અંતિમ અંક 0 હોય તેવી સંખ્યાના આપણે અવયવીકરણ કર્યું, હમણાં અવયવ પાડ્યા
અવયવીકરણ કરીએ તો એમાં આપણને બે અવયવ 5 અને 2 મળે તેવી સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણ કરતા અવયવીકરણમાં 2 અને 5 મળે જ શોર્ટ હોવા જ જોઈએ એમ. હવે વાત કરીએ આપણી રકમ છે 6 ની n ઘાત. ચલો હવે આપણે એનું અવયવીકરણ કરીએ તો અવયવીકરણ કરીશું એટલે 2 ગુણ્યા 3 કૌંસ બાર n ઘાત. ચલો હવે એની ઘાત આપણે આપી દઈએ 2 ની n ઘાત 3 ની n ઘાત, જ્યાં n બરાબર પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 એવું વાત કરીએ તો અહીંયા તમને અવયવ કયા કયા મળ્યા? અવિભાજ્ય અવયવ કયા મળ્યા? 2 અને 3 મળ્યા. ગમે તે હશે, 2 ની 5 ઘાતે હોય 3 ની 7 ઘાતે હોઈ શકે છે, પણ 5 આવે છે આપણે તો એ મતલબ છે. 5 નથી આવતા. મારે તો કોણ જોઈએ? 2 જોઈએ ને 5 જોઈએ, તો જ એનો અંતિમ અંક 0 આવે. અહીંયા 2 અને 5 નથી, પણ કોણ છે? 3 છે. માટે આનો અંતિમ અંક 0 હોય નહીં. સાબિત થઈ ગયું. જ્યાં n બરાબર પ્રાકૃતિક સંખ્યા. આમ 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવ 2 અને 3 છે. કયા અવિભાજ્ય અવયવ છે ભાઈ? 2 અને 3. તમારે કોની જરૂર છે? 2 અને 5 ની. 2 અને 5 બંને ના એકલા 2 મળ્યા સાહેબ, 5 ના મળ્યા. ના પાડ દો કે ભાઈ તારો અંતિમ અંક 0 નહીં હોય. 6 ની n ઘાતના અવિભાજ્ય 2 અને 3 છે. અવયવ 2 અને 3 છે. અહીં 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવોમાં 5 નો સમાવેશ થયેલો નથી. તેથી 6 ની n ઘાતનો અંતિમ અંક 0 હશે નહીં. 0 અંતિમ અંક 0 ન જ હોય. ગુજરાતી ભાષા બહુ ડેન્જર છે, કઈ વાંધો નહીં. 2 દિવસ પહેલાના પણ લેક્ચરમાં અસમય સાબિત કરો મગજ ફરી તો. બીજું આ ચેપ્ટર આજે પણ જે ચલાયું બધું ઘણું બધું ઉપરથી ગયું હશે, પણ ડોન્ટ વરી દોસ્તો, આ દાખલાઓ કોણ ક્યાંય ચલાવતા નથી, પણ આપણે કોઈ પણ વસ્તુ છોડતા નથી. એટલા માટે આ ટોપિક આપણે આવરી લઈએ છીએ. ફરીથી જ્યારે પણ બધું એજ્યુકેશન ફિલ્ડ ચાલુ થશે ત્યારે પણ આપણે ફરીથી શીખીશું. ત્યારે પણ આપણને આ બધા દાખલા રિવિઝન કરીશું ફિઝિકલી, એટલે આપણને આવડી જશે. અત્યારે તમને થોડી પણ ખબર પડી છે તે બહુ બેસ્ટ વાત છે. પ્રયત્ન કરજો, ફરી આને લખી નાખજો, ફરી વિડીયો જોજો, તો તમને થોડા ઘણા શબ્દોમાં ખબર પડશે, તો તમે આવું લખાણ લખી શકશો. આજનો ટોપિક અહીંયા સુધી રાખીએ છીએ. હજુ પણ આપણે આવતીકાલે આ ટોપિકને થોડો આગળ લઈશું. ધન્યવાદ.